લે આવો આવો સમય વિયો 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 એટલે એ સમય આવ્યા અંદર વિયો અંદર લે ઉપત આવ્યા લાગે ગટુ ને કાજલ ને નો લાવ્યા મૂકીને હોય ગટ્ટુ ને હમણાં દાંત આવ્યા ને મામી તે એને ઝાડા ઉલટી થઈ ગયા છે અલ્યો તમારી દીકરી છે ને જાહેર મોકલી છે શું કરે તમારા બાપા ને ભાઈ હા એ બધું હવે છે ને અમારે લગડ પગડ હજી હાલે છે આમ હું તમને પહેલેથી કહું કે તમારા ભાઈઓ ને બાપા છે ને કોઈ તમને હલ્લે નહીં મારી દે હજી તક છે તમે નોખા થઈ જાઓ જો હું તમને પહેલા કહી દઉં તમને તમારા છે ને હું કાન ભરતો નથી તમારું સારું થાય ને એટલે હું તમને કહું છું તમે 10,000 નું કામ કરો તમે તમારા માના હાથમાં હું કામ આપી દો હે હું એમ નથી કહેતો કે તમારે છોડીને હાથમાં આપો તમે રાખો અને તમારથી નો હસમાતા હોય તો તમારે હા હું આપજો એની પાસે જે પેટી છે ને એમાં આઈ લોક નથી ને ફેસ લોક નથી એમાં આખો બોડી લોક છે ઈ ઊભી રહે ને તો જ ખુલે અને એની એક ખાસ વિશેષતા એ છે કે એનું મૂકેલું છે ને મને ન જડ્યું આજ સુધી એટલે તમે સમજી જાઓ હમણાં ભાઈ દાદા તમે નાનો ગળકે બેસી ગયો તમે ઘરેણા લઈ જાય બધા વાંક કોનો આવ્યો મારો આવ્યો હતો હવે તમે હામાં નહીં થાવ ને તો તમારો છે ને ઉદ્ધાર જ નથી અને ક્યાં સુધી તમે આવા થૂકના હાંધા કરશો હે ક્યારેક તો તમારે બોલવું જ પડશે ને અને ન બોલી શકતા હોય તો એક દી તમે ફૂલ થઈ જાઓ હે હિંમત આવે અને મને ખબર જ છે તમે મોટું શાક અમારે છે ને અહીંયા 3 દી હોય એટલે અહીં તમે એક કામ કરો ઘર જમે વી આવો છે ને આપણે માથે ખાલી જ છે ને અહીં થોડાક દી રહો એટલે ઈ લાંબીના લ થઈ જાય પછી તમે તારે વૈયા જજો પાછા સારું હાલો તો ભાગવું આમ જોવો સાંભળો મની ઇઝ નોટ એવરીથિંગ બટ એવરીથિંગ ઇઝ મની એવું મેં છે ને ડાયરામાં સાંભળેલું છે સારું જાઓ ગટરનું ઢાંકણું ખુલ્લું છે જોજો